જી, મારું નામ છે બીજલ જગદીશ ઓઝા। હું માંડવીનો રહેવાસી છું અને આ નાગનાથ મંદિરમાં મારી 4 પેઢીથી અમે લોકો આવીએ છીએ અને સેવા પૂજા કરીએ છીએ અને નાગનાથ મહાદેવના અપાર પ્રચાર છે, જેઓ અમે સાક્ષાત રૂબરૂ અમે અનુભવ્યા છીએ। પૌરાણિક મંદિર છે અને દક્ષિણ શૈલીનું મંદિર છે, જે દક્ષિણમાં આવેલા જે મહાદેવના મંદિરો છે એવી શૈલી ધરાવતું માત્ર ને માત્ર એક સ્વયંભૂલિંગ આ નાગનાથ મહાદેવનું મંદિર છે। મહાદેવના ભક્તોને મારા હર હર નાગનાથ, હર હર મહાદેવ। આજરોજ અમે નાગનાથ મહાદેવ મંદિર માંડવી મધ્યે રૂકમાવતી કિનારે આવેલું છે એ મંદિરની અંદર અમે 78મા સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે અમે આજરોજ નાગનાથ મહાદેવનો શણગાર તિરંગાથી કર્યો છે, જેના માટે અમે ખૂબ જ લાગણી અને ખૂબ જ ખુશી અનુભવીએ છીએ ને નાગનાથ ભાવિકગણ અને નાગનાથ મહાદેવના ભક્તોનો ખૂબ ખૂબ આભાર કે જેઓએ ખૂબ જ શણગારમાં મદદ કરી છે, તેમજ આજુબાજુમાં રહેતા તમામ લોકોએ પણ ખૂબ જ મદદ કરી છે। અને આજરોજ આ જે શણગાર કરવામાં આવ્યો છે એ આપણા રાષ્ટ્ર પર્વને અનુરૂપ કે જે આજે ભારતનો 78મા સ્વતંત્ર દિવસ છે એને અનુલક્ષીને આજરોજ અમે આ ઉત્સવ મનાવીએ છીએ એવું મારું કહેવું છે ને મારી ખુશી છે। આજરોજ જે આપણે 78મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરીએ છીએ તે અખંડ ભારત હંમેશા કાયમ રહે અને આ અખંડ ભારતમાં સર્વધર્મ સંભાવના રહે એવી મારી નાગનાથ પાસે પ્રાર્થના છે અને તમામ ધર્મના વર્ગો એકજૂટ રહી ભારતની અખંડતામાં ભાગ ભજવે અને ખૂબ જ મદદ કરે ને ભારતનું ખૂબ નામ રોશન કરે ને ભારતને ખૂબ આગળ વધારે એવી મારી નમ્ર અપીલ છે તમામ ભારતવાસીઓને। મારું નામ સોની દીપક મગનલાલ છે ને અમે વર્ષોથી અહીં દર્શન કરવા આવીએ છીએ ને બહુ એકદમ જૂનું મંદિર છે નાગનાથ દાદાનું, 450 વર્ષ જૂનું છે। અત્યારે હવે થોડુંક કામ માંગી રહ્યું છે, તો બધા નાગનાથના ભક્તગણો બધા સાથ સહકારને આપે છે, એ પ્રમાણે અમે કામ કરતા રહીએ છીએ। મારું નામ દર્શન જગદીશ ઓઝા। સૌથી પહેલાં બધાને જય નાગનાથ। મૃત્યુંજય મહાદેવ ત્રાય મામ શરણાગતમ, જન્મ મૃત્યુમ જડા વ્યાધિ પીડિત કર્મ બંધનમ। નાગનાથ મહાદેવ 450 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે। અત્યારે હાલ ઘડી એનો કામ માટે રિનોવેશન કામ ચાલુ છે ને અહીંયા નાગનાથ મંદિરના પટાંગણમાં હર હંમેશ શ્રાવણ મહિનાની 7મના દિવસે સંતવાણીનો કાર્યક્રમ કરવામાં આવે છે, એમાં અનામી કલાકારો આવે છે। આ વખતે સાગરદાન ગઢવી અને નિલેશભાઈ ગઢવીનો કલાકાર રૂપે અહીંયા પ્રસાદી રૂપે એમનો 25/8/2024ના રોજ રાતના 10 વાગે સંતવાણી છે, તો તમામ